Hello dear student, Jai Swaminarayan. Subject English Standard 3 સરળ અંગ્રેજી જેની અંદર પેજ નંબર 23 ઉપર યુનિટ 30 એટલે કે યુનિટ 13 નંબર્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં આ યુનિટની અંદર નંબર્સ એટલે કે સંખ્યાઓ આપી છે જે આપણને 11 to 20 સુધીની આપી છે. આગળની 1 થી સ્ટાર્ટ કરી એટલે કે 1 to 10 સુધીના નંબર્સ આપણે દિવાળી પહેલાં એટલે કે પહેલા સેમેસ્ટરની અંદર પ્રથમ સત્રની અંદર જોઈ ગયા હતા. હવે આ સેમેસ્ટરની અંદર 11 થી ક્યાં સુધી ભણવાના છે તો કે 20 સુધી તમારે સંખ્યા એટલે કે નંબર્સ જેના ગુજરાતી અંક, અંગ્રેજી અંક, તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વાળવાના છે તેમજ યાદ રાખવાના છે. તો જોઈએ, અંક જુઓ અને શીખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રથમ રોની અંદર પ્રથમ લાઈનની અંદર ગુજરાતીમાં અંક આપ્યા છે, ત્યારબાદ અંગ્રેજીમાં અંક આપ્યા છે અને ત્યારબાદ તેના સ્પેલિંગ આપેલા છે, તેનો ઉચ્ચાર અને તેના ગુજરાતી અર્થ આપેલા છે. ગુજરાતીમાં તો તમને આવડે જ છે, ઇંગ્લિશમાં પણ તમને બોલતા આવડતું હશે, પણ હવે આપણે તેને સ્પેલિંગ સાથે શીખવાના છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં અહીં ગુજરાતીમાં શું લખેલા છે? 11 લખેલા છે. ત્યારબાદ એને ઇંગ્લિશ અંકમાં લખેલા છે અને એનો સ્પેલિંગ છે ELEVEN. 11 એટલે 11. અહીં ગુજરાતીમાં 12 આપેલા છે, ત્યારબાદ ઇંગ્લિશ અંકમાં આપેલા છે અને સ્પેલિંગ છે TWELV. 12 એટલે 12. 13, અહીં 13 આપ્યા છે, તેને કહેવાય 13. THIRTEEN. 13 એટલે 13. નેક્સ્ટ 14 આપ્યા છે અહીંયા ગુજરાતીમાં, ત્યારબાદ ઇંગ્લિશમાં એને આવી રીતે લખાશે. ત્યારબાદ સ્પેલિંગ છે FOUR. 14 એટલે 14. ત્યારબાદ આપ્યા છે 15. FIFTEEN. 15 એટલે 15. નેક્સ્ટ આપ્યા છે 16 કે SIX. 6 સ્પેલિંગ લખવાનો, ત્યારબાદ TEEN. 16 એટલે 16. ત્યારબાદ અહીં 17 આપ્યા છે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં લખેલા છે જેનો સ્પેલિંગ છે SEVENTEEN. 17 એટલે 17. નેક્સ્ટ આપ્યા છે 18. EIGHTEEN. 18 એટલે 18. નેક્સ્ટ આપ્યા છે 19. NINETEEN. 19 એટલે 19. નેક્સ્ટ આપ્યા છે 20, જેનો સ્પેલિંગ છે TWENTY. 20 એટલે 20. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જે બે સ્પેલિંગ છે એ સરખા લાગે. ફોર એક્ઝામ્પલ, અહીંયા 12 છે, અહીંયા 20 છે, તો એ બંને સ્પેલિંગની અંદર ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વાત એ કે તમારે 3 સ્પેલિંગ પાકા કરવાના છે, બાકીનામાં શોર્ટ ટ્રીક છે. હા, એક 11નો સ્પેલિંગ તમારે યાદ રાખવો પડશે, 12 અને 20 એ બંને સારી રીતે યાદ રાખવો પડશે. બાકીના જે વચ્ચેના સ્પેલિંગ છે એની અંદર જો તમને 3નો સ્પેલિંગ આવડતો હોય, બરાબર, તો અહીંયા 13 છે, 14 છે, 15 છે, 16 છે, 17 છે, 18 છે અને 19 છે.
તો એની અંદર આગળ 9નો સ્પેલિંગ લખવાનો, પાછળ TEEN બધામાં કોમન આવે છે, એટલે થોડોક આઈડિયાથી કામ લેશો એટલે યાદ રહી જશે. નેક્સ્ટ હવે આપણે એનું સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયની અંદર એક્સરસાઇઝ છે, એમાં પ્રશ્ન નંબર 1, ક્વેશ્ચન નંબર 1, નીચેના સ્પેલિંગના યોગ્ય ગુજરાતી અર્થ સામે આપેલા બોક્સમાં રાઈટની નિશાની કરો, મીન્સ કે ખરાની નિશાની કરો. સૌથી પહેલાં કહ્યું છે 13. 13 એટલે તો કે 30 થાય, 13 થાય કે 3 થાય, તો કે 13 થશે. ત્યારબાદ 18 એટલે 8 થાય, તો કે નહીં 12 થાય, ના, તો શું થશે 18, એટલે અહીં આપણે ખરાની નિશાની કરીશું. નેક્સ્ટ કીધું છે 20. જો 20 કીધું છે, 12 નથી કીધું, 20 એટલે 20, બરાબર, અહીં 12માં ટીક કરતા નહીં. ત્યારબાદ કહ્યું છે 15. 15 એટલે તો કે કેટલા થાય 15, એટલે ત્યાં આપણે બોક્સમાં રાઈટની નિશાની કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોડકાની અંદર એક બાજુ આપણને ગુજરાતીમાં સંખ્યાને બોલીએ છીએ તે આપ્યા છે, અને એક બાજુ ઇંગ્લિશ ઉચ્ચાર આપ્યા છે. તો જોઈએ 16, તો 16 ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે, 11 કહીએ છીએ, 16 કહીએ છીએ, 19 કે 18, તો અહીં આવશે શું આવશે 16, એટલે અહીં આપણે 16 ને 16 સાથે જોડીશું. ત્યારબાદ આપ્યું છે 18. 18ને શું કહેવાય, તો કે 18. ત્યારબાદ આપ્યું છે 11. 11ને શું કહેવાય 11. અને ત્યારબાદ આપ્યું છે 19. 19ને શું કહેવાય 19. ત્યારબાદ બીજું જોઈએ આ બાજુનું જોડકું, તો એની અંદર ઉચ્ચાર આપ્યા છે અને અંકમાં લખેલા નંબર્સ આપ્યા છે. 12, જો 12 એટલે શું થાય, તો કે 12 થાય, એટલે અહીં આવશે 12. 17 એટલે કેટલા થાય 17, એટલે 17 સાથે જોડીશું. 20, 20 એટલે 20 થાય, તો અહીં આવશે 20 સાથે જોડી દઈશું. અને લાસ્ટમાં આપ્યું છે 14, તો 14 ને 14 સાથે જોડી દઈશું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, પ્રશ્ન નંબર 3, નીચેના અંકોમાં ખૂટતા અંક લખો. તો અહીં આપણને અમુક અંક આપ્યા છે અને અમુક ખાલી જગ્યાઓ આપી છે. લાઇનમાં 11 થી 20 સુધી બોલતા જઈશું, અને જે ખાલી જગ્યા છે ત્યાં આપણે જે તે અંક આવે તે લખતા જઈશું. સૌથી પહેલાં શું આવશે 11, જે આપેલા છે આપણને. ત્યારબાદ આવે 12, તો અહીંયા 1, 2 એટલે કે 1 અને 2, એટલે શું થશે 12, 12 લખાશે. ત્યારબાદ 13 આપેલા છે, શું લખવાનું 14, એટલે 1, 4. ત્યારબાદ ફરી 14 પછી શું આવે, તો કે 15, એટલે અહીંયા 1, 5 લખીશું. ત્યારબાદ આપણે આપેલા છે કેટલા 1, 6, એટલે કેટલા થાય 16. ખાલી જગ્યામાં શું લખીશું 16 પછી શું આવે 17, એટલે અહીંયા 1, 7 લખીશું. ત્યારબાદ આવશે આપેલા છે આપણને શું આપ્યું છે 18. ત્યારબાદ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યામાં શું આવશે 19, એટલે 1, 9 લખીશું. અને લાસ્ટમાં 20 એટલે કે 20 આપેલા છે, એટલે કે 11 to 20 સુધીની આખી નંબર લાઈન લખાઈ ગઈ, બરાબર. તો આ હતું સ્વાધ્યાય જે આપણે જોયું. તમારે સરસ રીતે બધા સ્પેલિંગ 11 થી સ્ટાર્ટ કરી અને 20 સુધીના પાકા કરી લેવાના છે. અસ્તુ.